જ્યાં સંયમ હશે ત્યાં સદગુણી પ્રજા હશે. સ્ત્રી પુરુષ પરણે છે, લગ્ન કરે છે, સંસારમાં જાય છે, એ ઇન્દ્રિયોના વિષય ભોગ માટે નહીં. ધર્મ અર્થ કામ મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિ કરી, સંતાનોત્પત્તિ કરી, એના દ્વારા પિતરોના ઋણમાંથી મુક્ત થઈ અને વંશ પરંપરા ચાલતી રહે એ રીતે ધર્મપૂર્વક જીવે. અત્યારે તો શરીર કેન્દ્રી એટલું બધું થઈ ગયું કે માણસ હાવ કે પરણ્યા વગર તે શરીર સુખ મળતું હોય તો પછી હું પરણવાની જવાબદારી લેવાની જરૂર. લિવ ઇન રિલેશનશીપમાં અને હવે તો કોઈ આમ સંતાનની જવાબદારી લેવાય તૈયાર નથી. એમાં તો આપણી સ્વતંત્રતા જાય. ભાગવતના મહાત્મ્યમાં જે ધૂંધુલી ખરીને એ અટાણે ફેલાઈ ગઈ છે. જેમ માને છે કે વંધ્યા એ જ સંસારની સર્વશ્રેષ્ઠ સુખી સ્ત્રી છે. આ પ્રસૂતિ પીડા અને આ બાળકોને ઉછેરીને મોટા કરવાને આ બધી ઝંઝટ આપણે નથી પાડવી. ધૂંધુલુની વિચારધારા છે. સંયમ છે ત્યાં સદગુણી પ્રજા છે. ઘોડાના હારી નસ્લના ઘોડા હોય, હારી નસ્લની ગાયું હોય, ગીર ગાય એટલે પ્યોર હોવી જોઈએ. હારી નસ્લના કૂતરા પાળે માણસ, આ માણસની નસલ બગડતી જાય એનું હું. હારી નસલના ઇન્સાન ન હોવા જોઈએ. એમાં બીજ અને ક્ષેત્ર એ બંનેનું મહત્વ છે. બીજ પુરુષ દ્વારા મળે, ક્ષેત્ર સ્ત્રી છે. આ બંને શુદ્ધ હોવા જોઈએ.